માં અનસૂયાએ ગંગાજીની પ્રાર્થના કરી છે અને એ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને માં ગંગા પ્રગટ થઈને કહે છે, દેવી આપે મને યાદ કરી? બોલે હા. કારણ શું? અને કારણ આપે છે કે વારંવાર પાણીનું સંકટ અહીંયા હોય તો હે માં ગંગા, મારી એક પ્રાર્થના છે કરબદ્ધ કે હે માં, તમે મારા આશ્રમની બાજુમાંથી પસાર. અને માં ગંગા રાજી થઈ અને સાહેબ આજ પણ તમે જો અત્રી અને અનસૂયાના આશ્રમની નજીકથી માં મંદાકિની સ્વરૂપે વહે છે. આજ પણ ક્યારેક ક્યારેક કોઈ યાત્રા કરી હોય તો માં ગંગા પ્રસન્ન થયા છે. અને એ માં કેવી ગંગા? અરે એક જ કટકો આડરો અને જો ગંગામાં જાય પણ એની 71 પેઢીમાં કોઈ વિભૂત નો હૃદય ભાગીરથી એની 71 પેઢીમાં હર રે જન ભૂત નો સર્જ ભાગીરથી. ઈ માં ગંગા. ગંગાજી વિશે એવું કહેવાય છે કે એક કટકો હાડકાનો જો અંદર વયો જાય ને સાહેબ તો એક નહીં 71 પેઢી તરી જાય. ઈ માં ગંગા. અને એ ગંગા અત્રી અને અનસૂયાના આશ્રમ બાજુમાંથી પસાર થઈ છે. ક્યારેક કોઈ હરિદ્વાર ગયા હોય તો ખબર હોય, આમાંથી કોઈ ગયું છે? જઈ આવ્યા છો? હે આંગળી ઊંચી કરો જોઈ. વાહ ભાઈ વાહ, વાહ માવડિયું વાહ. હે ઊંધે માથે જાય હો ગંગા. હા. અને એમાં જો ધ્યાન રાખીને હાકળ પકડી ન જાવ દરિયા ભેગી કરે. આ ગંગા. હાકળ પકડી ના ઉપર પૂછો, જે ગયા હોય એને પૂછો. હે ભાનુ દાદા, સાંકળ પકડી ના આવવું પડે, નહીં કરે. માં ગંગાનો અગાધ પ્રવાહ એટલો બધો છે, એટલું બધું એનું તાણ છે, એટલું બધું વેણ છે કે ગંગાની અંદર સ્નાન કરવું હોય તો તમારે સાંકળ પકડીને કરવું પડે. અને એમાંય જો કોઈ અભિમાન વશ થઈ અને નાવા જાય એ તો દરિયા ભેગો સીધો. બહુ સુંદર માં ગંગાજીનું મહાત્મય છે બાપ.